ઓકે ચલો ચલો મસ્ત મજાનું હેવી પાર્કિંગ કરી નાખ્યું છે આપણે. જોઈ લો ભાઈ પેન્ટ તો જો ચોડિયાનું પહેર્યું. ચા પીવા માટે ઊભા છીએ અને જોઈ લો ઇન્સ્ટા ચા ની અંદર આપણે ચા પીવા ઊભા છીએ. ડેલી આપણે રોજ અહીંયા ચા પીએ છીએ. બહુ ફર્સ્ટ ક્લાસ જોરદાર ચા બનાવે છે ભાઈ આપણે. ભાઈ આપણે ચોળાફળી લેવા માટે આવ્યા હતા ભાઈ ચટણી પટી જાય. વિડીયો તો જોવા પણ મને એક વાત મળી, તમે સબસ્ક્રાઈબ નથી કરતા. હાલે પેલું લાલ કલરનું બટન રહ્યું એના ઉપર બેસી જો ને યાર એક વખત. અને મોટી ઘંટડી આવશે એના વોલ ઉપર દબાઈને ઉપર બેસી જ જો એટલે હું એ સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે યાર હું પેલા વિડીયો નાખું ને અપલોડ કરું ને એક વાગે સીધું પહેલું જ તમારા ઉપર આવીને પડત થાય એટલે તમે જોઈ નાખો. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડે લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 130મો. 130 દિવસથી આપણે રેગ્યુલર કન્ટિન્યુ વિડીયો બનાવીએ છીએ તો તમને ખબર જ છે. તો વચ્ચે રસ્તામાં ગાડી પડી છે તો થોડી સાઈડ કરી લઈએ. थोड़ी साइड કરી લઈએ રે. क्या हो रहा है भाई? क्या मैं भूल गया क्या? कैमरा बंद हो गया है ना, क्या हुआ है ना? लोबा टर्न लेना पड़ेगा वरना वेला गाड़ी अड़ेगी ना तो मजा थोड़ा वैसा आएगा. ओके चलो 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 મસ્ત મજાનું હેવી પાર્કિંગ કરી નાખ્યું છે આપણે. જોઈ લો રોમા પીર. તો ચાલો ભાઈ હવે આપણે નીકળીએ નોકરી જવા માટે. જોઈએ છીએ આજનો દિવસ આપણા માટે કેવો રહે છે. હા આપણે શરીરમાં ગેસ થાય થોડામાં એટલે ઊભો ગેસ ઉપડે પછી સાંભળી જાય બહાર નીકળતો નથી. એ સારો કોઈ ડૉક્ટર સંબંધ પૂછી દવા લે ત્યારે કે પેલું આ લવિંગ ને વરિયાળી ને એવું ખાવાનું રાખો બા. હા પૂછતા હું ગેસ બહાર નીકળતો હા પૂછતા હું હેડો. સારું તો ચાલો ભાઈ હવે આપણે નીકળી નોકરી જવા માટે. જોઈએ છીએ આજનો દિવસ આપણા માટે કેવો રહે છે. તો ચાલો મળીએ. આબાનું હતા એ નાવાનું હાલ એંડા ઉતાર નાની દેખાતું હું બકાવી વિડીયોમાં. એટલે હું મારા બાબુ કોમ નહીં કરતા તાર આબાનું ગામમાં એમ કહું નાનજી શરાલા લઈ જાઉં તે લઈ જા કીધી મને કોઈ હેડ આમ નાયા ધોયા વગર મારું મોઢું બતાય જ નહીં. તું આવું તો મારે તારા અંગાત સંબંધ બાબત નહીં રાખવો. તારું નાયેલું તો સારું લાગે ભાઈ. પેન્ટ તો જો ચોડિયાનું પહેર્યું. બસ આવું વધારે ના હોય. કમ્પ્લીટ છોડી જેવું પેન્ટ બોલ મસ્ત. તું તારું કેવું એના ઉપર ખરેખર આજ તો કહું છું આમાં શું હોય ખબર ખબર ના પડે બધી આગળ હું કરવાનું ચેવું પેન્ટ ચેવું કહેવાય. કોણ ગરીબ હેડ માં ગાડી ગેસમાં આવી ગાડી ગેસમાં તાર સુધી ઉપર તો હું નવરો નહીં થવા દે હેડ. પૂનમ ની ભીડ
टाइगर चा पीवी है? टाइगर चा पीवी है? ले तो भाई डेली આપણે જમ બજારનો રૂટીન કરવા માટે નીકળે છે. એમ આજે પણ નીકળ્યા હતા. તો આજે ભાઈ આપણે જે મેમો હતો એ હતો નહીં. મેમો એટલે ભાઈ જે માલ હોય ને બધું લખેલું હતું ને જે તો ભાઈ આપણે અહીંયા ટેલી કરી નાખ્યું છે, લખી દીધું છે. ગોપાલભાઈ તો ચાલીને નેચા જતા રહો એટલે હું પેલો માલ રહ્યો ને એનું ધ્યાન રાખો ભાઈ. ધ્યાન રાખવાનું એટલા માટે હું કહું કે એક વખત ભાઈ ચેક ના હોય. ચેક ભાઈ ગાય આવીને તે આખો ખાઈને તો ચેક ગળી જાય એટલા માટે લોચું પડે યાર. મારે હોપડવાનું થાય. જવાબદારી હે ભાઈ એ સબ. બપોરે જમીને પછી અત્યારે બજારની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યા હતા. સાહેબને બધા ચા પીવા માટે ઊભા છીએ અને જોઈ લો ઇન્સ્ટા ચાની અંદર આપણે ચા પીવા ઊભા છીએ. ડેલી આપણે રોજ અહીંયા જ ચા પીએ છીએ. બહુ ફર્સ્ટ ક્લાસ જોરદાર ચા બનાવે છે ભાઈ આપણે. તો કોલેજ જતા હોય મિત્રો બધા અહીંયા ચા પીવા આવી શકો છો બિંદાસ. આપણે અહીંયા માલ આપવા માટે ભાઈ આવ્યા હતા અને આપણા ભૂપેન્દ્રભાઈ આપણા બહુ મહેમાન કહેવાય ભાઈ યાર. નવાહી એટલે આપણે એવાને ચા પીવડાવી જ પડે. હું કહેવું ભૂપેન્દ્રભાઈ? અને ભાઈ વાતાવરણ જોરદાર હતું વરસાદી એટલે ભાઈ ચા પીવાની તો ઓર મજા આવે. કેવી ચા સરસ ને ભાઈ. અત્યારે મસ્ત વરસાદી વાતાવરણ હતું ને અક્ષયભાઈ કે મારે ચોળાફળી ખાવી. તો ભાઈ આપણે ચોળાફળી લેવા માટે આવ્યા હતા. ભાઈ ચટણી પટી જાય શું કરવાનું કહો? એટલે ભાઈ આપણે પાછી બે જગ્યાએ પેલી બાજુ હોય, બે જગ્યાએ તો બંધ હતું પણ ખોલતા ઘણો બધો ટાઈમ ખોલ્યો પણ વૈકણ આવે તો વૈકણ તો ચટણી જ પડી જાય ભાઈ. આ ભાઈ જોઈ ચટણી લેવા ચટણી લેવા ગયા. ચટણી લેવા ના યાર આબા દે ચટણી લઈને આબા દે. ઘેર નહીં જો ગયા ખરા લેવા મને બિહારીને જાય હું હોય હેન્ડલ કરું કાઉન્ટર. ભાઈ જો આપણે 40 રૂપિયાની ભાઈ ચોળાફળી વેકી ભાઈ. ફર્સ્ટ ક્લાસ ચોળાફળી લઈને હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ. ભાઈ થોડી વાર તો એવું લાગે કે ભાઈ જોડે આપણે જ લારી સંભાળતા હોય. તો જોઈએ છીએ ભાઈ બહાર ઘણી બધી થઈ ગઈ. અક્ષયભાઈનો ફોને આવી ગયો તો ચાલો सीधा ऑफिस जाने મળીએ। टाइगर अभी मैं कुछ नहीं बोल सकता कि तो नौकरी थी આપણે ઘરે આવી ગયા હતા। ઘરે આવીને આપણે મસ્ત જમી લીધું છે। જમી લીધું એટલે ખાઈ લીધું છે। ખાઈ લીધું એટલે ભાઈ ખાધું છે। જે હોય ભાઈ જે હોય જે રેગ્યુલર ડેલી પ્રથામાં આવે છે કરી લીધું છે। મજા છે ભાઈ, જબર મજા છે। વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ભાઈ, ઊંઘ આવે છે ભાઈ। અને મારી વાતોથી તમને ગુસ્સો આવતો હશે ભાઈ, તો તમારે મને એક બે લાફો મારવો હોય તો ના મારી શકો ભાઈ। એ રીતના તમે કઈ રીતના મારી શકો ભાઈ? તો ભાઈ બકવાસ કર્યા વગર મને પણ ઊંઘ આવે છે ને તમે પણ ઊંઘી જાઓ। અને જેને પણ આપણો વિડીયો જોયો એને દિલથી આભાર, અને જેને નથી જોયો એને કઈ રીતના આભાર કહું ભાઈ? નથી જોયો એને આભાર કઈ રીતના કહેવાનું ભાઈ? મને શું ખબર યાર, કને વિડીયો જોયો એને તો ભાઈ દિલથી આભાર, નહીં જોયો એને કઈ રીતના આભાર કહું ભાઈ? હા હા, बकवास बंद कर। फॉर मी ये सब मेरे लिए था। तो चलो बाय बाय, थैंक यू સો મચ ફોર વોચિંગ। જેનો પણ આપણો વિડીયો જોઈને દિલથી આભાર। અને તમે એક વાત મળીએ ભાઈ મને, તમે સબસ્ક્રાઈબ નથી કરતા। વિડીયો તો જોવા પણ મને એક વાત મળી, તમે સબસ્ક્રાઈબ નથી કરતા। અરે પેલો લાલ કલરનું બટન રહ્યું એના ઉપર બેસી જો ને યાર એક વખત। લાલ કલરના બટન ઉપર બેસી જ જો, આખા ઉપર બેસી જવાનો, મોટી ઘંટડી આવશે એના વોલ ઉપર દબાઈને ઉપર બેસી જ જો, એટલે હું એ સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે યાર હું પેલા વિડીયો નાખું ને
અપલોડ કરું ને એક વાગે સીધું પહેલું જ તમારા ઉપર આવીને પડે ધાડ લાઈન, એટલે તમે જોઈ નાખો. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોઈને દિલથી આભાર. બાય 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 બાય. મળી 131માં દિવસે. બાય બાય. ઊંઘ આવો ભાઈ.